સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે। ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આજે ભાજપમાં જોડાયા। શંકર વેગડ પૂર્વ રાજ્યસભા સાંસદની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ ગયા છે। ધોલેરા તાલુકાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો ભાજપમાં જોડાયા છે। જિલ્લા પંચાયત કોંગ્રેસના ડેલિગેટોએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે અને કેસરીઓ ધારણ કરી લીધો છે। જિલ્લા પંચાયતના આગેવાનોએ કમલમમાં કેસરીઓ ધારણ કર્યો। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને પ્રવેશ કરાવ્યો છે। તો ભાજપમાં હજુ પણ ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। આજે કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે। ધોલેરા તાલુકાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને કેસરીઓ ધારણ કરી લીધો છે। તો લોકો વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। જિલ્લા પંચાયતના આગેવાનોએ કમલમમાં કેસરીઓ ધારણ કર્યો છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને પ્રવેશ કરાવ્યો છે। તો જિલ્લા પંચાયત કોંગ્રેસના ડેલિગેટોએ પણ આજે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે, શું છે વધુ વિગત? જી નિરાલી, આપને જણાવી દઉં કે લોકસભા ચૂંટણીના પડઘમ હવે શાંત થશે અને થોડાક દિવસોમાં મતદાન થવાનું છે, તેવી અંતિમ ઘડીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ કાર્યક્રમ યથાવત રાખે છે। આજે પૂર્વ રાજ્યસભાના સાંસદ અને કોળી સમાજના આગેવાન શંકરભાઈ વેગડની આગેવાનીમાં ધોલેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડેલિગેટોએ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે CR પાટીલની આગેવાનીમાં ભાજપનો ખેસ પહેર્યો હતો અને ભાજપમાં પ્રવેશ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખે છે। જોકે જિલ્લા પંચાયતના કોંગ્રેસના વર્તમાન ડેલિગેટોએ પણ ભારતીય જનતા પાર્ટીમાં વિકાસના કામો જોઈને ભાજપમાં પ્રવેશ કર્યો હોવાનું સ્વીકાર કર્યો હતો અને કોળી સમાજની સાથે સાથે અન્ય સમાજના આગેવાનોએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે, જેના કારણે ધોલેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ જવાથી કોંગ્રેસ માટે હવે લોકસભાની ચૂંટણી કપરા ચઢાણ સમાન બની છે। નિરાલી, જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ધોલેરા તાલુકાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો પણ ભાજપમાં જોડાયા છે। જિલ્લા પંચાયત કોંગ્રેસના ડેલિગેટોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે અને કેસરીઓ ધારણ કર્યો છે।